નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો. તો નમસ્તે મિત્રો એક માહિતી જોઈશું બજાર વિશે, એટલે બજારને ઇંગ્લિશમાં કહેવાય માર્કેટ. તો બજારનું નિબંધ જોઈશું. તો મિત્રો મેં ઘણા બધા બજાર જોયા છે. મને બજારની મુલાકાત જવી ગમે છે. બજારમાં ઘણી બધી ભીડ હોય છે, જેવી કે વાહનોની, માણસોની, દુકાનોની વગેરે જેવી. બજારમાં સંભાળીને ચાલવું જોઈએ. બજારમાં ચાની દુકાન, કરિયાણાની દુકાન, શાકભાજીની દુકાન, મીઠાઈની દુકાન, કપડાની દુકાન ને ઘર વખરીની દુકાન જેવી વિવિધ ઘણી બધી દુકાનો જોવા મળે છે. તો ત્યાં લોકો પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે આવે છે. ઠંડા પીણાની દુકાને બેસીને નિરાંતે ઠંડુ પાણી પીણું પી છે. નાસ્તાની દુકાને જઈ નાસ્તો કરે છે. બજારમાં હોસ્પિટલ પણ હોય છે, જ્યાં લોકો દવા લેવા માટે આવે છે. 108ની ગાડી દર્દીઓને દવાખાને પહોંચાડે છે. બજારમાં પોલીસ સ્ટેશન પણ હોય છે, ત્યાં ઘણા પોલીસમેન જોવા મળે છે. બજારમાં થોડી દૂર શાળા પણ હોય છે, સ્કૂલ પણ હોય છે. ત્યાં ઘણા બધા બાળકો અને શિક્ષકો જોવા મળે છે. બાળકોને લેવા મૂકવા માટે બસ, રિક્ષા, મારુતિ વેન જેવી વસ્તુઓ આવે છે. બજારમાં મોટરગાડી, સાયકલ, બસ, રિક્ષા જેવા સાધનો જોવા મળે છે. રમકડાની દુકાને બાળકોની ભીડ હોય છે. મને બજારમાં જવાનું ખૂબ જ ગમે છે. હું જ્યારે મારા મમ્મી પપ્પા બજાર જતા હોય ત્યારે એમની સાથે બજારે જાઉં છું. બજારમાં રમકડાં લેવાની અને નાસ્તો કરવાની ખૂબ જ મજા આવે છે. બજારમાં મેં ઘણા બધા બજાર જોયા છે. મને બજારની મુલાકાતે જવું ગમે છે. બજારમાં ઘણી ભીડ હોય છે, જેવી કે વાહનોની, માણસોની, દુકાનની વગેરે જેવી. બજારમાં સંભાળીને ચાલવું જોઈએ. બજારમાં ચાની દુકાન, કરિયાણાની દુકાન વગેરે જેવી દુકાનો હોય છે. બજારમાં હોસ્પિટલ પણ હોય છે. તો મિત્રો મને બજારમાં જવું ખૂબ જ ગમે છે. જ્યારે હું જાઉં છું, મમ્મી પપ્પા સાથે જાઉં છું, ત્યારે બજારમાં રમકડાં લેવાની અને નાસ્તો કરવાની ખૂબ જ મજા આવે છે. તો મિત્રો આ હતો બજાર વિશેનો ટૂંકમાં નિબંધ. તો મિત્રો આ નિબંધ ગમ્યો હોય તો આ શિક્ષણની જાણકારીને તેમજ લાઈક અને બીજાને જણાવો. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.